श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरि राय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 54। अब श्री गुसाई जी को सेवक एक पटेल कणबी गुजरात को वासी तीन की वार्ता को भाव कहत है। श्री हरिराय जी कहे छे भाव प्रकाश में ये सात्विक भक्त है। लीला में इनको नाम अंगूरी है। ये मन आतुरीते प्रगति है ताते इनके भाव रूप है। श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग एकनु दर्शन करावे छे। सो एक समय श्री गुसाई जी श्री रणछोड़ जी के दर्शन को द्वारिका जी पधारे है। तहाँ मार्ग में यह पटेल कणबी सेवक भयो हतो। एक ज वाक्य में दर्शन कराव्યું। આગળ નામ પામીને કે નામ અને નિવેદન પામીને એવું સ્પષ્ટ ઉલ્લેખ નથી। તહા માર્ગ में यह पटेल कणबी सेवक भयो हतो। એટલે જે શ્રી ગુસાઈજીને શરણે આવતા લીલાના જીવો એમાં આપ પ્રભુ છો એટલે જાણી જતા કે આ નિષ્કિંચન છે અને નિષ્કિંચનમાં પણ સેવા પધરાયેલી છે એવા પણ અનેક પ્રમાણો છે, પણ એ પણ જાણી જતા કે આને સેવા નહીં થઈ શકે। કારણોમાં અનેક કારણો હોઈ શકે એટલે સેવા ન પધરાવતા। પણ જ્યારે દર્શન થયા હોય એટલે શ્રી ગુસાઈજીના જે પ્રત્યક્ષ દ્વિજ તનમાં એ દર્શનથી જ એમનું કાર્ય સિદ્ધ થઈ જતું હોય। આ એવો પ્રસંગ છે કે આવા અનેક વૈષ્ણવોની સૃષ્ટિ તે વખતે પણ હતી। तो श्री गुसाई जी के दर्शन भय बहुत दिन भय हते। तासो या पटेल ने विचार कियो जो श्री गुसाई जी के दर्शन को श्री गोकुल जानो सो यह अकिंचन हतो। આવી ગયું ને અકિંચન હતો એટલે દ્રવ્ય નહોતું ઘરમાં, કોઈ રાચ રચેલું નહીં, ફર્નિચર નહીં, સાવ સાદું કાચું માટીનું મકાન હશે અને રોજ જાય મહેનત કરે અને રોજ દળે અને મરચું મીઠું નાખી અને એમાંથી રોટલા રોટલી કરી અને જે શાક હોય કરી અને પછી એ મનોમન શ્રીનાથજી મહારાજને ધરાઈ અને લેતો હશે। આ સાત્વિક છે, સાત્વિક ભક્ત છે। અને કહ્યું કે શ્રી ગુસાઈજી કે દર્શન ભય બહોત દિન ભય હતે। એટલે પ્રથમ વખત જ્યારે દ્વારિકા જતા શ્રી ગુસાઈજી આ ગામમાં પધાર્યા અને જે દૈવી જીવો હતા એમને આપે આપના પ્રમેય બલથી આહવાન કર્યું। આ તો રીતિ જ છે મહાપ્રભુજીની અને શ્રી ગુસાઈજીની। એટલે પોતાના ઘરેથી ઉઠીને ચાલ્યા। આ પણ આવશે સર્વોત્તમજીમાં કે રાસ વખતે આટલી બધી ગોપીઓ નંદાલયમાં કેવી રીતે આવે, યશોદાજીના ભવનમાં, એ પણ આવશે। એ પ્રમેય બળથી, એમ અહીંયા પ્રમેય બળથી ખેંચ્યા। હવે એ જે આવ્યા આજે અકિંચન પટેલ અને શ્રી ગુસાઈજીના દર્શન કર્યા, એ દર્શન અને આપની જે વાણી એ વખતે જે પણ આપ વચન ઉચ્ચાર્યા હશે, બીજા વૈષ્ણવો સાથે આપ જે વચનામૃત કરી રહ્યા હશે, વાતચીત કરી રહ્યા હશે, તો એ અવાજ પણ કાનમાં ગયો। એટલે શ્રી ગુસાઈજીનો કંઠમાંથી પ્રગટ થયેલા વચન અને અવાજને પણ એણે માણી લીધેલા છે। એટલે આ બે કારણથી दर्शन भय बहुत दिन भय हते। ताछो या पटेल ने विचार कर्यो जो श्री गुसाई जी के दर्शन को श्री गोकुल जानो सो यह अकिंचन हतो। सो एक समय एक साथ, साथ એટલે સંગ, બધા સાથે મળીને ચાલે ને એ।
सो एक समय एक साथ श्री गोवर्धन नाथ जी तथा श्री गुसाई जी के दर्शन को गुजरात थे चलो। सो वह साथ में बड़े बड़े द्रव्य पात्र चले। सो यह पटेल हो ता साथ में चल्यो। જો હવે અકિંચન છે એટલે એની પાસે કંઈ માયામૂડી નથી કે ભેગું કરી રાખેલું હોય થોડું થોડું કરીને અને પછી ગાંઠે બાંધ્યું છે, એવું પણ નથી. કેમ કે એને રોજ લાવે અને રોજ એને જે આરોગવા માટે મનોમન ધરીને લેવા માટે જોઈએ એમાં જ બધું પતી જાય. એટલે એ શું કરતો, અને એ વિવેક તો હોય જ વૈષ્ણવોમાં, એટલે કેવી રીતે લેતો. હવે એની પાસે કામ તો છે નહીં અત્યારે, તો એ ઘરે હોય ગામમાં તો એ જે ચાકરી કરતો હોય એટલે એને આપે રોજનું. પણ હવે આ તો ચાલ્યો છે એટલે હવે એને કેવી રીતે નિર્વાહ થાય, તો એ અહીંયા વર્ણન કર્યું છે કે કેવી રીતે વિવેકપૂર્ણ એ પોતાનો નિર્વાહ કરી રહ્યો છે. સો કહું કે સાથ ટહલ કરત અપનો પેટ ભરત આવત હતો. એટલે જે સંઘવાળા હોય એ લોકોએ જે જગ્યાએ મુકામ કરવો હોય તો એ બધો સામાન જે એમના પોતાના બળદગાડીમાં હોય એ બધો ઉતારવો પડે, ત્યારે કોઈ જોઈએ, એમને એમ થોડા ઉતરે એમનાથી. તો એ વખતે આ ટહેલ કરે, એટલે કે એ પોતે લાગી જાય એ બધી વસ્તુઓ, મોટા મોટા પટારા, પતરાની પેટીઓ, પોટલા, એ બધું ઉચકી ઉચકીને ઉતારે અને પછી એ લોકો કંઈક આપે, લેવડાવે. એમ કરીને પેટ ભરત આવત હતો. સો આ પટેલ કો ચાકરી સો છુરાઈ દીનો. હવે એ લોકોને એવી પણ જરૂર ના લાગી કે આ તો આવે છે અને કામ કરે છે અને અમારે આપવું પડે છે, એટલે હવે કહી દીધું ભાઈ તું રહેવા દે, ચાલશે, તારે કંઈ કામ નથી અમારે. આ જો આ એક પ્રસંગ એવો છે કે વૈષ્ણવ જ છે આ બધા જ જઈ રહ્યા છે. એ પણ શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધનનાથજીના દર્શન માટે જ જઈ રહ્યા છે. અને ભ્રમસંબંધ થાય છે એટલે દોષ તો બધા જતા રહે છે, પણ મદ એ જુદી વસ્તુ છે. દોષ અને મદમાં ભેદ છે. દોષ જવા એટલે કે ઠાકોરજીની સેવા કરવા માટે અંતઃકરણમાં જે દોષ છે જન્મો જન્મના, એ નાશ પામે છે. પણ બહારનો જે દેહ છે એમાં જે દ્રવ્યનું મદ છે એ દોષ નથી. અને એ મદ એવો હતો કે એમને એ પણ ના સમજાયું કે આ પણ ગુસાઈજીનો સેવક છે, તો શ્રી ગુસાઈજીના સેવક સાથે કેવી રીતે વ્યવહાર થાય એ વિવેક એમનો નષ્ટ થઈ ગયો હતો. એટલે પહેલાં તો એને કીધું કે હવે તું અમારી પાસે આવતો નહીં ભાઈ, તું કોઈ કામ મળે છે આશાએ આવે છે, અત્યાર સુધી તો કામ તારું પડ્યું તું, પણ હવે અમે બધું કરી લઈશું એ કામ, જા. એટલે ચાકરી સો છુરાઈ દિયો. तब वह पटेल ने अपने मन में विचार कियो, जो अब तो श्री गोवर्धन नाथ जी के श्री गुसाई जी के दर्शन करी के जाऊंगो घर को. કારણ કે હવે ચાલ્યા છે માર્ગમાં, અડધે પહોંચી ગયા ગુજરાતથી ગોકુલ જતા માર્ગમાં, પણ હવે એનો આ પરીક્ષા બી કહેવાય. એટલે હવે ખરેખર તો જો જમવાનું પેટમાં નાખવાનું મહાપ્રસાદ કે કણિકા ના મળે તો પછી દિવસ કેવી રીતે નીકળે, અને પછી ચાલી કેવી રીતે શકે શરીરમાં જો બળ જ ના હોય તો. પણ સંકલ્પ એનો સ્પષ્ટ પ્રગટ કર્યો છે, એના હૃદયનો ભાવ શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કર્યો છે. આપે ધ્યાનમાં દર્શન કરીને આ બધી જ લીલા આપે ધ્યાનમાં દર્શન કરી છે. આપ યોગીના પણ યોગી છો, ઈશ્વરના પણ ઈશ્વર છો. શ્રદ્ધા હોય એને લાભ મળે, અશ્રદ્ધા હોય એ એમ કહેતા ફરે કે વૈષ્ણવોને પૂછી પૂછીને આ વાર્તા પ્રસંગ લખ્યા હશે, પણ એવું નથી. તનકી જાણે મનકી જાણે એ ઈશ્વર હોય, અને ગોકુલનાથજી ઈશ્વર છે, એમાં મને તલભાર પણ સંદેહ નથી. તો જે સંકલ્પ કર્યો એ શું કર્યો, जो अब तो श्री गोवर्धननाथ जी के श्री गोसाई जी के दर्शन करी के ही घर जाऊंगो. अब पाछे कौन फिरे, रणમાં ચડે પડે નહીં પાછા, આ તો જીવન મરણના સાટા. રણમાં ચડે પડે નહીં પાછા, આ તો જીવન મરણના સાટા, આ તો જીવન મરણના સાટા. यह निर्धार करी के वह वैष्णव वाही साथ में चल्यो. હવે જોડ જોડ જવું પડે ને,
કારણ કે બધાની સાથે હોય તો રસ્તો કપાઈ જાય, અને રસ્તો જોયેલો ના હોય એટલે પણ જોડે જોડે ચાલવું તો પડ્યું ને, ચાલ્યો. પાછે જબ મજલી દોઈ, હવે 2 મુકામ બાકી હતા. જેટલા કિલોમીટર રોજ ચાલે, જેટલા કોષ, પછી રાત પડે જે જગ્યાએ ત્યાં લોકો મુકામ કરે, ત્યાં સૂઈ જાય. બીજે દિવસે સવારે પાછું શૌચાદિ ક્રિયા કરી, હળવો આહાર લઈ અને પાછા ચાલે. વચ્ચે મુકામ કરે દિવસમાં જ્યાં પણ, ત્યાં પાછું બધું સિદ્ધ થાય એમનું. એમના તંબુ ખુલે, ત્યાં પાલ જેવું પડે અને પછી બધું સિદ્ધ થાય. પાછો પ્રસાદ લે, આરામ કરે, પાછા સાંજ પડે, સમી સાંજ થાય એટલે પાછા ચાલે. આમ કરતાં કરતાં હવે 2 મુકામ બાકી રહ્યા એવું કહ્યું. તો અત્યાર સુધી કેવી રીતે લીધું છે આ વૈષ્ણવે, એનું શ્રી ગોકુલનાથજીએ દર્શન નથી કરાવ્યું. હવે એને લેવાનું લગભગ બંધ થયું હશે, ક્યાં તો આછું પાતળું મળ્યું હશે, એ કારણથી કે ગમે તે કારણથી કે એના પ્રારબ્ધના વશ થઈને 2 મુકામ બાકી રહ્યા. 2 રાત્રિ પછી તો હવે શ્રી ગોવર્ધનનાથના દર્શન થવાના હતા, પણ એ પહેલાં જ એને તાવ આવ્યો. પાછે જબ મજલી દોઈ શ્રીનાથજી દ્વાર રહ્યો, તબ વા વૈષ્ણવ કો જવર આવ્યો. જવર એટલે બુખાર, ગુજરાતીમાં તાવ. શું સ્થિતિ થાય તાવ આવે એટલે? શરીર કેવું ઢીલું પડી જાય, મન કેવું માદું પડી જાય, સાહસ, હિંમત, સંકલ્પ બધું ઢીલું પડી જાય. સો વહ એક મજલી તો હરે હરે સાંજ પરત આઈ પહોંચ્યો. આટલો તાવ છે એના શરીરમાં, પણ એટલી દીનતા છે એનામાં, અને જે દ્રવ્યપાત્ર વૈષ્ણવોની સાથે જે કામ કરતો હતો અને જે આપતા હતા, પણ હવે એમણે સામે ચાલીને એમ કીધું કે હવે તારું કામ નથી, અમે ચાકરીશો છુરાઈ દીયો, હવે તું ચાકરીમાંથી છૂટો. એ જે આવો અનુભવ થયો હતો ને, એટલે એ તાવ હતો ને તો પણ એમ ના કહી શક્યો કે મને બેસાડી દો ને તમારી ગાડીમાં, મારાથી ચલાતું નથી, એવું ના કહી શક્યો. અને ધીમે ધીમે ચાલ્યો, થોડો પાછળ પડી જાય, વળી પાછો આગળ, એમ કરતાં કરતાં તાવમાં હજી આખો એક મુકામ સુધી ચાલ્યો. એટલે આખા દિવસના જેટલા કિલોમીટર કપાતા હશે આ લોકોના, એટલા એણે કાપી લીધા. સાંજ પરત આવી પહોંચ્યો. હવે એક જ મુકામ બાકી રહ્યો છે. પાછે મજલી એક જબ શ્રીનાથજી દ્વાર રહ્યો, તબ વા પટેલને અપને સંગ કે વૈષ્ણવ સો કહ્યો. હવે એની ધીરજ ખૂટી ગઈ, કારણ કે તાવમાં શરીરમાં શક્તિ ના હોય એટલે જેવું આરામ કરો ને તો જલ્દી સેલ બને, જલ્દી એ સાજો થઈ જાય. આ એક આપણા આયુર્વેદમાં પણ કહેલું છે કે જ્યારે પણ શરીરમાં સ્વાસ્થ્ય કથળે તો ઉપવાસ કરવો અને આરામ કરવો, એટલે ઝડપથી એ બધું સારું થઈ જાય. પણ આણે આરામ નથી કર્યો અને ચાલ્યો છે, એટલે હવે એને એમ થયું કે મારાથી હવે એક ડગલું નહીં મડાય, અને હવે આ મારે દર્શન રહી જશે, શું ત્યાં સુધી બી નહીં પહોંચી શકું, કારણ કે રસ્તામાં છે એ તો. એટલે હવે એણે વૈષ્ણવને એક વખત તો હિંમત કરીને પૂછી જ લીધું છે. તબ વા પટેલને અપને સંગ કે વૈષ્ણવન, એટલે વૈષ્ણવો જે દ્રવ્ય પાત્ર છે સાથે જે સંગમાં નીકળ્યો છે એ લોકોને કહ્યું, જો ભાઈ કાલ ही मोको कोई गाड़ी ऊपर चढ़ाई के ले चले तो तुम्हारे प्रताप थे श्री गोवर्धननाथ जी के दर्शन पाऊं. કાલહી એટલે અત્યારે જે મુકામ પર પહોંચ્યા, આજે આ છેલ્લો મુકામ છે, હવે સીધું એમનો પ્રવેશ થશે, બીજે દિવસે ચાલશે ને સવારે, પછી એ લોકો ત્યાં વ્રજમાં પ્રવેશ કરી જશે. એમને પછી દૂરથી જ ગોવર્ધનના દર્શન થશે, દૂરથી જ વ્રજની દિવ્ય લીલા સ્થળીઓના દર્શન થવા લાગશે. એટલે એ દિવસ આવી ગયો. પણ હવે કહે છે કે મારાથી ચલાય એવું નથી, એટલે એણે વૈષ્ણવને કહ્યું કે જો ભાઈ काल ही मोको कोई गाड़ी ऊपर चढ़ाई के ले चले तो हो तुम्हारे प्रताप थे श्री गोवर्धन नाथ जी के दर्शन पाऊं. तब वे तो सब द्रव्य पात्र होते, सो द्रव्य में मद में काहू में या की बात मानी नहीं. श्री ગોકુલનાથજી આ દર્શન કરાવ્યા છે કે એ બધા સાંભળ્યું ખરું, આ કંઈક બોલ્યો એવું, પણ ધ્યાન ના આપ્યું. એ તારા કાનમાંથી અવાજ, કાન એટલે જ ભગવાન ખુલ્લા રાખે છે
કે કોઈ બહાનું ના કાઢી જાય કે મારા કાન બંધ હતા ને એટલે મેં નથી સાંભળ્યું. એટલે મને થતું ઘણી વખત કે કેમ ભગવાન આંખોમાં તો રાખ્યું છે કે પાંપણ બંધ કરે તો કહી શકે કે મેં નથી જોયું, પણ કાન કેમ નથી રાખ્યું એવું બંધ? આટલે જ નહીં રાખ્યું હોય, કારણ કે પછી આ તો એમ પણ કે ગુસાઈજીને કે મારા કાન એ વખતે બંધ હતા હો એટલે અમને ખબર નથી. પણ ભગવાને જાણે જોઈને કાન એવા રાખ્યા છે ખુલ્લા કે આ લોકોએ સાંભળ્યું પણ એ લોકોએ ધ્યાન ના આપ્યું, એટલે કે એની બાજુ જોયું જ નહીં કે ભાઈ તને તાવ આવ્યો છે તો તું જાણે ને તારું કામ જાણે, અમને શેનો આ માથે પડે છે વગર લેવા દેવાનું, અમારે તારી જોડે શું લેવાનું નીકળે છે, આપવાનું નીકળે છે કે તું અમારા માથે પડે છે. આવા ભાવ સાથે એમણે ધ્યાન ના આપ્યું. મદ में काहू ने याकी बात मानी नाही, તબ યહ સગરેન કો કહી કે ચૂપ કરી કે બેઠી રહ્યો. હવે આ બધાને કીધું એમણે, પછી જવાબ ના મળ્યો એટલે પોતે હવે શું કરી શકે, વધારેમાં વધારે ચૂપ થઈને બેસી ગયો. હવે એને દર્શન નહીં થાય એની જે દશા થશે તાપ એ આવશે વર્ણન. તાપ આ છે યાકો ચારી પ્રહર રાત્રિ યહ સોચ મન મેં ભયો. હવે જો એને ઊંઘ નથી આવતી અને આખી રાતમાં જે 4 પ્રહર હોય 12 કલાક એ એના મનમાં સતત ખેદ થયા કર્યો કે મેરે દેહ કી તો યહ વિવસ્થા હૈ, એટલે કે મારો દેહ તો જવરથી શેકાઈ રહ્યો છે. હવે આટલું ચાલીને આવ્યો છું આટલા કિલોમીટર, હવે મારાથી ચલાશે નહીં. ઓર કાલ હી कैसे મોકો શ્રી ગોવર્ધન નાથજી કે દર્શન હોઈંગે. હવે હું કાલે દર્શન નહીં કરી શકું, મારો દેહ પડી જશે રસ્તામાં, અત્યારે જ પડી જશે. હવે આ લોકો ચાલશે પણ મારાથી તો ડગલું પણ ચલાય એવી શક્તિ જ રહી નથી. યો ચિત્ત મેં બહોત તાપ ભયો, સો યાકો તાપ શ્રી ગોવર્ધન નાથજી આપ સહી ના શકે. હજારો ગાવના છેટે હૃદયના ભાવ દોડે છે, ખરી એ પ્રેમની શક્તિ અદીઠા તાર જોડે છે. હજારો ગાવના છેટે હૃદયના ભાવ દોડે છે, ખરી એ પ્રેમની શક્તિ અદીઠા તાર જોડે છે. હવે જુઓ, એક મુકામ દૂર છે, હજી તો કેટલા બધા કિલોમીટર કાપવાના બાકી છે. અને એ વખતે મોબાઈલ નહોતો, પણ ત્યાં જે ભક્તિ માર્ગ છે અને એમાંય પુષ્ટિ માર્ગ, આમાંય ગોવર્ધનનાથજી સાથેનો જે સંબંધ છે, એમાં જો દીનતા છે, તાપ છે, તો મોબાઈલની પણ જરૂર નહીં. વિના સંધાન એ સાધે નહીં દોરી છતાં બાંધે. વિના સંધાન એ સાધે નહીં દોરી છતાં બાંધે. પુકારે જીગરને સાદે પાતાળો સાત ફોડે છે. પુકારે જીગરને સાદે પાતાળો સાત ફોડે છે. હવે આ જીવ જે છે એને આગલા દિવસનો તાવ છે, આટલી બધી કિલોમીટર કોષ કાપીને અહીંયા સુધી તો માંડ પહોંચ્યો છે. હવે એ હા મારી ગયો. હવે એને કોઈ સાધન મળે તો જ એ બેસીને ત્યાં સુધી પહોંચી શકે. મળે નહીં કોઈએ સાધન નહીં જાવા તણું વાહન. મળે નહીં કોઈએ સાધન નહીં જાવા તણું વાહન. થતું જ્યાં પ્રેમ આવાહન હવાના અશ્વ દોડે છે. થતું જ્યાં પ્રેમ
આવાહન હવાના અશ્વ દોડે છે. અત્યારે પ્રસંગ મને આ જ સંદર્ભનો આવો જ સમાન પ્રસંગ સુદામાજીનો પણ યાદ આવી ગયો. સુદામાજી પણ ટેકીલા હતા. મિત્રતાનો ફાયદો ઉઠાવવાનો ભાવ હૃદયમાં ક્યારે આવ્યો ન હતો અને મળવા પણ એટલે જ નહોતા જતા કે કદાચ એવું માની લે કે આ માગવા આવ્યો. બ્રાહ્મણ હતા એટલે. અને ઠાકોરજી પોતે જ ત્યાં ભિક્ષા માગવા માટે સુદામાના હાજર નહોતા ત્યારે જ આવ્યા અને એવું એમના નારદ મુનિની જેમ એમના કાનમાં નાખીને ગયા કે તું તો સુદામાની પત્ની થઈને આવી દરિદ્ર સ્થિતિમાં જીવે છે, શા માટે? સુદામાનો મિત્ર તો દ્વારિકાધીશ છે, ત્યાં દ્વારિકાધીશજી પાસે એને મોકલ, એટલે દ્વારિકાધીશજી પાસે માગવું પણ નહીં પડે, એ તો સામેથી આપશે. આ જ કહેવાવાળા પાછા પોતે ને પોતે બ્રહ્મચારીનું રૂપ લઈને ભિક્ષા માટે આવ્યા અને કંઈ હતું નહીં એટલે સલાહ આપીને જતા રહ્યા. હવે આ પાછળ પડી ગઈ, ઘરવાળી પાછળ પડે એટલે કોનું ચાલે? છેવટે ચાલ્યા પણ ભાવ શુદ્ધ છે, પણ હવે કંઈ છે નહીં ગાંઠમાં. અને સમુદ્રની વચ્ચે દ્વારિકા હતી અને નાવમાં બેસીને જવા માટે પૈસા ન હતા, દ્રવ્ય ન હતું, અને નાવવાળો શું કરવા બેસાડે? અને એ વખતે ત્યાં થાકેલા હતા, શરીર તો એમનું દુબળું હતું અને ત્યાં જ બેશુદ્ધ થઈને પડ્યા. અને આ જ ભાવ ત્યાં પણ એ જ લાગુ પડે છે. મળે નહીં, જેમ અત્યારે કણબી પટેલની સ્થિતિ છે એવી જ, મળે નહીં કોઈ એ સાધન, નહીં જાવા તણુ વાહન, થતું જ્યાં પ્રેમ આવાહન હવાના અશ્વ દોડે છે. તો ત્યાંથી તો ગરુડને આજ્ઞા કરી કે તમે એને બેસાડી, ભલે મૂર્છિત જ રાખજો, બેસાડી તમારી ઉપર અને પછી દ્વારકામાં એમને ઉતારીને પછી મારી પાસે આવો. હવે અહીંયાની લીલા શરૂ થઈ. સાક્ષાત ગોવર્ધનનાથજીથી તાપ સહન ના થયો. કેમ કે ચકચૂર થતા શ્રીજી દૂર નથી, ચકચૂર થતા શ્રીજી દૂર નથી, શ્રીજી એવા પણ કાંઈ ક્રૂર નથી, શ્રીજી એવા પણ કાંઈ ક્રૂર નથી, ચકચૂર થતા શ્રીજી દૂર નથી. યાકો તાપ શ્રી गोवर्धननाथजी आप सही न सके, तब वाही समय श्री गोवर्धननाथ जी ने श्री गुसाई जी सो आई के सब समाचार कहे, और श्री गोवर्धननाथ जी ने श्री गुसाई जी सो कही जो अमुक के गाम यह साथ है, એટલે કે અહીંથી એક મુકામ બાકી રહ્યો છે ત્યાં એ લોકોએ પડાવ કર્યો છે એ ગામમાં, નામ લીધું ગામનું. કેમ કે આ ભલે ને ગોવર્ધન ઉપર બિરાજે છે પણ ઘટ ઘટની જાણે છે, એટલે કહ્યું કે અત્યારે આ ગામમાં પડાવ થયો છે. યહ સાથ હૈ, સાથ એટલે સંગ, આ સંગ આવ્યો છે. તહા યહ ગાડી યાહી સમય પઠાઈયો, આ છે દીનતા થી વશ થાતા શ્રીજી, માનો કે ના માનો મરજી. અને આ દ્રવ્ય પાત્ર જે વૈષ્ણવો માટે આ બીજી ટૂંક છે. એક ઘડીમાં ઉડી જવાનું કેમ રહ્યા ખોટું ગરજી. અત્યારે જ તમે ગાડી મોકલો, આજ્ઞા કરી હો શ્રી ગુસાઈજીને, કાકાશ્રી અબ ભી ગાડી ભેजियो. और કઈ ગાડી પાછી? આપ જેમાં સવારી કરો છો એ ખાસા ગાડી. વાહ! और इन જો આ વૈષ્ણવના માથે ઠાકોરજી નથી હો પધરાયેલા, કારણ કે એનો ઉલ્લેખ જ નથી. એટલે જે વૈષ્ણવના માથે કદાચ ઠાકોરજી નથી પણ ગોવર્ધનનાથજી માટે અથવા તો શ્રી ગુસાઈજી શ્રી વલ્લભ માટે પણ જો અંદર સ્નેહ છે તો તમારે કંઈ કરવાનું જ નથી હવે. और इन वैष्णवन को संध्या आरती समय एक दिन दर्शन कराई, एक मिनट पठाइयो, यही समय गाड़ी पठाइयो, और इन वैष्णव को संध्या आरती समय एक दिन दर्शन कराइयो. गाड़ी वानसो यह कह दीजियो,
જો વાહી પટેલ કો અકેલો ગાડી ઉપર ચડાવે. હવે પ્રભુનો સ્વભાવ જુઓ, પેલા દ્રવ્ય પાત્ર જે મદ છે એ મદ ઉપર આપને અપ્રસન્નતા થવી એ તો આપનો સહજ સ્વભાવ છે. ગોવર્ધનનાથજીને બધું સહન થાય છે, મદ સહન નથી થતો. ગોવિંદાસ ભલ્લાએ આટલી બધી સેવા કરી પણ એ સેવાથી એમને પ્રસન્નતા ના થઈ, પણ મદ કર્યો કે બીજા બધા કરતાં હું અલગ છું, બીજા બધા તો તમારું દેવ દ્રવ્યનું ખાઈ ખાઈને કરે છે, હું તો તમારું ખાતોય નથી ને કરું છું. બસ આટલો મદ એ પ્રભુને ચૂભી ગયો અને બધી સેવા હતી પાણી ફરી ગયું. અને મેં એવા વૈષ્ણવ જોયા છે કે જેમણે સાવ સાધારણ સેવા કરી છે, ઘણાએ તો સેવાય નથી કરી. આને ક્યાં સેવા કરી છે? આ વૈષ્ણવે કોઈ ઠાકોરજીની સેવા કે કઈ કરી નથી, પણ એનામાં મદ નથી. એટલે મદ ન હોવો એ પણ નિષ્કિંચનતાનું એક કૃપાનું ફળ છે. આ નિષ્કિંચનપણું છે એ પણ આશીર્વાદ રૂપ થઈ જાય છે. અત્યારે આ પ્રસંગ ભાગવતજીમાં આવે છે, જ્યારે પેલા બે વૃક્ષ હોય છે યમલા અર્જુન, અને એ જે રીતે એમાં જે નારદ મુનિ લખ્યું છે પણ ખરેખર દેવલ ઋષિ છે. દેવલ ઋષિનું અપભ્રંશ કરીને દેવર્ષિ કરી નાખ્યું છે. ગર્ગ સંહિતામાં તો દેવલ ઋષિ હતા અને એ યમલાર્જુનની પાસે બંને મણિગ્રીવ નલ કુબેર એ અપ્સરાઓ સાથે સ્નાન કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થયા. તો ઋષિનો દરજ્જો કેટલો મોટો છે! ઋષિ તો યમને પણ શ્રાપ આપી શકે. ઋષિ તો જેમ કે વિશ્વામિત્રએ તો સ્વર્ગ ઊભું કરી દીધું હતું આખું નાખું ત્રિશંકુ માટે, આવું સામર્થ્ય હોય. એવા ઋષિનું માન, રિસ્પેક્ટ, આમન્ય જાળવવામાં આ બે જણા મદિરા પાન કરીને કુબેરના પુત્રો, એ વખતે સુખદેવજીએ બહુ સુંદર આ વાત કરી કે જેને દ્રવ્ય નથી એનામાં દીનતા સ્વાભાવિક હોય છે, અને એટલે ઠાકોરજી જટ એમની તરફ કૃપાનો કળશ ઢોળી દે છે. આ આપના વચન છે શ્રી સુખદેવજીના. એટલે નિષ્કિંચનપણું તો આશીર્વાદ રૂપ કહેવાય ભક્તિ માર્ગમાં. અને અહીંયા તો શ્રી ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી કે સંધ્યા આરતી એટલે ગાયો ચરાઈને આવે ને પ્રભુ, એ આરતી થાય ને એના દર્શન એ કરી લે એવી રીતે અત્યારે આપ ગાડી મોકલો. અને પાછી બીજી આજ્ઞા શું કરી કે પટેલ એકલો જ આવવો જોઈએ, હો, બીજા કોઈને પણ એ ગાડીમાં ચડાવતા નહીં. બસ આ વાત છે. પ્રભુ શા માટે ભક્તિ આપવાની બાબતમાં કે આપનો પુષ્ટિ રસ આપવાની બાબતમાં એ આવી રીતે ભેદભાવ રાખે છે? કોઈને પણ પ્રશ્ન થાય ને કે આ કેમ આટલું બધું એની ઉપર કૃપા, એ પટેલ ઉપર ને અમારી ઉપર નહીં, તો આ એનો જવાબ એ લોકોને ના સમજાય, આપણને સમજાય. કેમ કે અત્યારે આપણે શ્રી ગોકુલનાથજીની કૃપાથી એ વાર્તાનું અવલોકન કરી રહ્યા છીએ, તો આપણને અત્યારે દેખાય છે કે ભાઈ મદ છે એટલે ઠાકોરજીને સહન નથી થયું, અને પેલામાં દીનતા છે અને એનો તાપ પણ છે એટલે દીનતાય ના ચાલે, તાપ પણ જોઈએ. કેમ કે ગોવિંદાસ ભલ્લાની પાસે પણ કશું નહોતું દ્રવ્ય, એટલે એને બી એ રીતે તો દીનતા હતી જ એનામાં, પણ તકલીફ મદ હતો કે હું જે લઉં છું એ ગુરુ દ્રવ્ય કે દેવ દ્રવ્ય નથી લેતો. એટલે અહીંયા તો ના પાડી, આજ્ઞા કરી કે તમે ભૂલથી બેસાડતા નહીં. એટલે જ્યારે જ્યારે પણ પુષ્ટિ માર્ગમાં કોઈ જીવ ઉપર અધિક કૃપા થવા લાગે, અને બીજું એમ કે હું તો આટલા વર્ષોથી નજીક છું વલ્લભકુલ બાલકની, અને મારી પર તો આ રીતે દ્રષ્ટિ પણ નથી કરતા, અને આ તો બધો લાભ ખાટી જાય છે, તો એ વખતે એવું ના હોય. એમને તો ખબર હોય કે આનામાં શું ભાવ છે ને આનામાં શું ભાવ છે. આપણને ના દેખાય પણ આપને તો દેખાય. એટલે અહીંયા કહ્યું કે પેલા પટેલ સિવાય બીજા કોઈને પણ આ ગાડીમાં તમે ચડાવતા નહીં, આવી આજ્ઞા કરી ગુસાઈજીને. એટલે તરત જ यह श्री गोवर्धननाथ जी श्री गुसाई जी को कही के मंदिर में पधारे. तब श्री गुसाई जी उठी के देखे तो रात्रि घड़ी 4 अथवा 5 पिछली बाकी है. જો શ્રી ગુસાઈજી જેવી રીતે મેં વાત કરી આપને એ આવશે 3 તુંબાવાળો વૈષ્ણવ. એમાં જે રાજાને ખબર પડશે કે શ્રી ગુસાઈજીના સેવકમાં આવું સામર્થ્ય હતું કે અમારે પુત્ર જ નહોતો ભાગ્યમાં, અમારા બ્રાહ્મણ બધા અનુષ્ઠાન કરી શિવજી પાસે જાણી લીધેલું, અને શિવજીએ કહેલું કે પુત્ર નથી. પણ જુઓ આ ગુસાઈજીના સેવક 3 તુંબાવાળાના આશીર્વાદથી થયા, એટલે એ શ્રી ગુસાઈજીનો સેવક થવા માટે પત્ર મોકલાવડાવ્યો. એ જે ત્યાંનો વૈષ્ણવ હતો 3 તુંબાવાળો જેના ઘરે ઉતર્યો હતો એના થકી.
તો શ્રી ગુંસાઈજી એ રાજાને સેવક કરવા માટે આપ સામેથી ત્યાં પધાર્યા. આ માર્ગમાં છે ને વૈષ્ણવો માટે, દૈવી જીવોને માટે જે શ્રમ લીધો છે ને શ્રી ગુંસાઈજીએ, શ્રી વલ્લભે, એનું થોડુંક અવલોકન કરીએ ને તો પણ સમજાય કે આ શા માટે પુષ્ટિ માર્ગ છે, શા માટે આ કૃપા માર્ગ છે. જો અહીંયા ગોવર્ધનનાથજીએ શ્રી ગુંસાઈજીનો શ્રમ નથી વિચાર્યો, કેમ કે હજી તો 4 ઘડી રાત્રિની બાકી છે. હજી તો રાતથી છે સવાર પડે ને એમાં 5 ઘડી એટલે 1 ઘડી એટલે 12 મિનિટ થાય, 1 કલાક હજી બાકી છે. અને શ્રી ગુંસાઈજીને આવી રીતે આજ્ઞા કરી દીધી. તબ શ્રી ગુંસાઈજી अपनी ખાસા ગાડી મંગાએ. હવે બધી સેવા છોડી દીધી ગુંસાઈજી અત્યારે કરવાની, જે બી સપર્સમાં જવાનું, મંગલાની તૈયારી કરવાની, બધું સોંપી દીધું ત્યાં જે મુખિયાજી હોય એમને, અને પોતે આપ પેલા નિષ્કિંચન પટેલની સેવા માટે આજ્ઞા કરવામાં લાગી ગયા. तब श्री गुंसाई जी अपनी खासा गाड़ी मंगाए, वाको सर्व समाचार समुझाई के कहे, और कहे जो वा संग ते वह पटेल प्रथम यहाँ આવે. આજ્ઞા એવી થઈ કે સંઘમાંથી પેલો પટેલ છે સૌથી પહેલો અહીંયા આવવો જોઈએ. સો વા ગાડી વાનને ગાડી બેગી બેગી ચલાઈ, સો સવેરો હોત में वा गाड़ी संग में जाई पहुंची. तब वे सगरे साथ के દાંતણ કરત હતે. એટલે એ જમાનામાં દાંતણ કરતા હતા. બાવળનું દાંતણ કરીએ ને તો આપણા દાંત છે ને એમાં વહેલું બધું વિકેટો ના પડી જાય. तब वे सगरे साथ के दांतन करत हते. 300 गाड़ीवान ने पूछो जो अमुको पटेल कहाँ है. तब तो वे सगरे साथ के गाड़ीवान के बचन सुनी के अति आश्चर्यवंत होई रहे. એટલે જે દ્રવ્યપાત્ર છે વૈષ્ણવો એમને પૂછવામાં આવ્યું કે પેલો પટેલ ક્યાં છે, આ જે નિષ્કિંચન જે તમારી સાથે આવ્યો છે. તો આ બધાને આશ્ચર્ય કેમ થયું કે એમને એમ જ છે કે અમે વૈષ્ણવ છીએ અને એ વૈષ્ણવ છે, પણ અમે દ્રવ્યપાત્ર છીએ અને એ દ્રવ્યપાત્ર નથી. તો એ દ્રવ્યપાત્ર નથી એના માટે કેમ પૂછવડાયું, એટલે આશ્ચર્ય થયું. એટલે મદમાં આવું હોય. જો ભાઈ વા ઉપર તો શ્રી, હવે લોકો અંદર અંદર વાતો કરવા લાગ્યા આશ્ચર્ય થયું પછી कि जो भाई वह ऊपर तो श्री गुंसाई जी की बड़ी कृपा करी है, जो आप वह को गाड़ी में बैठाई के बुलावत है, तासो अब वह पटेल काहू भांति अपनी गाड़ी में बैठे तो आછી बात हुई. હવે એમ થયું કે આ તો ગુંસાઈજીનો કૃપાપાત્ર કોઈ જીવ છે ને આપણે તો ના પાડી હતી એને બેસાડવાની, હવે તો આપણી ગાડીમાં બેસી જાય તો સારું. હવે એમને સદબુદ્ધિ આવી, પણ કેવી આવી? આ वह तो आपुन के पास आयो हतो, पर आपुन कोई याकी बात मानी नहीं, और यह पटेल जो कछु आपुन की श्री गुंसाई जी आगे कहेगो तो आपुन ऊपर श्री गुंसाई जी રીસ करेंगे. એટલે જુઓ વૈષ્ણવતા તો છે, બ્રહ્મ સંબંધ થયો છે એટલે સ્વરૂપ જ્ઞાનમાં એટલી તો ખબર પડી ગઈ છે કે શ્રી ગુંસાઈજી એ પ્રભુ છે. અને શ્રી ગુંસાઈજીને જો આ કંઈ કહેશે કે આવી રીતે અમને તાવ આવ્યો, અમને ના બેસાડ્યા, તો શ્રી ગુંસાઈજી જરૂરથી આપણાથી રીસ કરશે, આપણાથી અપ્રસન્ન થઈને પીઠ આપશે આપણને. ताते अब तो याको अपने साथ ही गाड़ी में बैठाई के ले जानो है, यह सगरे संग के लोग सोच करत ही रहे. इतने वा गाड़ी वानने वा पटेल को पुकार्यो. કારણ કે આ લોકોએ તો પટેલ ક્યાં છે એ બતાવવું જોઈએ ને. એ બતાવવાને બદલે પોતે મનમાં જ હવે ગુંસાઈજીની બીકના માર્યા જાતે જ પોતાની સાથે બેસાડી દઈએ એવા બધા મનોરથો કરવા લાગ્યા. પણ પેલો પટેલનો જે લેવા આવેલો ગાડીવાન એને તો સમય જાય છે, સંધ્યા આરતી પહેલાં તો આજ્ઞા થઈ છે, એટલે એણે પોતે જોરથી મોટેથી બૂમ પાડી કે પેલા પટેલ ક્યાં છે, અમુક પટેલ જે છે ક્યાં છે. નામ બી કીધું હશે, પ્રભુ તો બધાના નામ બી જાણે છે. તબ વહ પટેલ ઉઠી કે આયો, તબ ગાડીવાનને વા પટેલ સો કહ્યો જો યા ગાડી પર તું બેગી આવ, અવેર હોઈ ગઈ, હવે તું બધું કામ મૂકી દે, જલ્દી આવતો રે, બેસી જા, ગાડીમાં મોડું થઈ જશે. તો કો શ્રી ગુંસાઈજી બેગી બેગી બુલાए है, तो को प्रभु अपनी खासा गाड़ी અસવારી કી પઠાઈ है. પ્રભુ જેમાં એમ કે બિરાજીને જાય છે એ ગાડી તારા માટે મોકલી છે. વિચારીએ, આપણે કલ્પના કરી શકીએ અત્યારે જે છે આ સ્થિતિ, એમાં આવી કલ્પના આપણે કરી શકીએ ખરા? સો ઘડી ચારી મેં અહીંયા આવ્યો હું, 4 ઘડી એટલે 24 × 48 = 56, 1 કલાકમાં હું અહીંયા આવી ગયો છું. ક્યાંથી? ગોવર્ધનનાથ જતીપુરાથી આ મુકામ ઉપર.
એટલો ઝડપથી. તાસહો તો કો ઘડી ચારી મેં, 4 જ ઘડીમાં તને વળી પાછો બેસાડીને આ બધા સંઘવાળા પહેલા દર્શન શ્રી ગોવર્ધનનાથજીને કરાવીશ એવી આજ્ઞા છે. તાતે તો બેગી અસવાર હોય. હવે આ જે સાંભળ્યા પછી આ પટેલના હૃદયમાં કેવો રોમાંચ થયો હશે. અને આ આગળની લીલાનો પ્રસંગ હવે આવતીકાલે આવશે, સમય પણ થઈ ગયો છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શ્રી ગોપેશ્વરજી પ્રભુને નિમિત્ત કરી અને જે 41 પત્રો પ્રગટ કર્યા, એમાં આપે આપના લઘુ ભ્રાતા આપનું પણ સમાધાન ઈચ્છ્યું. આવનારા સમયમાં આપના વલ્લભકુલ બાળકો પણ જે અસમંજસ સ્થિતિમાં મુકાય એ બધું આપને તે વખતે દેખાયું, એટલે આપે બાળકોનું પણ સમાધાન ઈચ્છ્યું. પણ વધારે ઝોંક એ વૈષ્ણવ માટે છે. પણ આ જે પત્રમાં અત્યારે જે ચાલી રહ્યું છે 22મા પત્રમાં, જે ગઈકાલે 3જા શ્લોકમાં આપે એમ કહી દીધું આપના લઘુ ભ્રાતાને કે પેલા વૈષ્ણવ પ્રત્યે પહેલાની જેમ જ સ્નેહ રાખજો. એટલે કંઈક કારણથી અપ્રસન્ન થયા હશે એટલે એ સ્નેહ નહીં રાખતા હોય તો જ આવું કે. અને પછી આજ્ઞા કરી હતી કે તે તહેવારના સંઘમાં સ્નેહ સહિત વાર્તા આપણા મન પ્રયત્નથી કરજો. એટલે એવું નહીં કે એ કરે તો જ, પણ આપણે એવો વાતાવરણ પ્રયત્ન એવી વાતો કાઢવાની કે જેથી એ એમનો સત્સંગ આપણી સામે કરે. આ વાત હતી. આજે આવે છે 4થો શ્લોક અને 5મો પણ જોડે જ લઈશું, કારણ કે એમાં એક જ લીટીનો છે અને તરત જ આ 22મો પત્ર વિરામ પામી જશે. એટલા માટે 4થા શ્લોકમાં કહે છે કે આ હરિકૃષ્ણ વૈષ્ણવ વિશેષે કરીને અંતઃસ્થિતિ ભગવદ ભાવમાં અત્યંત અંતઃપ્રવેશ તલ્લીનતા છે એમ જોઈ શકાય છે. આ જુઓ, શા માટે આ હરિકૃષ્ણ વૈષ્ણવ પ્રત્યે હરિરાયજી મહાપ્રભુજીને વિશેષ સ્નેહ છે. એનું આ લક્ષણ પ્રગટ કર્યું એ વૈષ્ણવનું, કે હરિકૃષ્ણ જે છે ને વૈષ્ણવ એ અંતઃસ્થિતિ ભગવદ ભાવમાં અત્યંત અંતઃપ્રવેશ તલ્લીનતા છે એમ જોઈ શકાય છે. તેથી તેમનો એ પરમ મહાનુભાવી ભગવદીઓનો સંગ કરવો. ચિત્તમાં આ સંસારનું કશું પણ લૌકિક સર્વથા ન વિચારવું. કેટલું જો આપ બરાબર સમાન જાય છે, પેરેલલ. આ જે પ્રસંગમાં હરિકૃષ્ણ વૈષ્ણવ વિશે જે અંદરનો ગુણ પ્રગટ કર્યો કે એ ભગવદીય શા માટે, તો કે એ છે ને અંતઃપ્રવેશ તલ્લીનતા, અંતઃસ્થિતિ ભગવદ ભાવમાં, એટલે એનામાં લૌકિકપણું ક્યાંય નથી. એટલે એના વિચારોમાં ક્યાંય લૌકિક નથી આવતું કશું. જો આ જ વાત હમણાં આવી શ્રી ગુસાઈજીએ જે પેલા 4 વૈષ્ણવોને રાજનગરના શેઠના વખાણ કર્યા પછી મોકલ્યા ત્યારે કશું ના કહ્યું, પણ જ્યારે પાછા આવ્યા બીજી વખત જઈને રસમાં ડૂબીને, પછી આપે એ ભેદ કહી દીધો સ્પષ્ટ જ કે આમાં આચાર વિચાર એ મહત્વના નથી, પણ એનામાં લૌકિક આસક્તિ બિલકુલ નથી એ 2 વૈષ્ણવોમાં. તો લૌકિકપણું નથી, લૌકિક વિચાર નથી, લૌકિક આસક્તિ નથી. આઠે પહોરે આનંદ મારે અલબેલાની સાથમાં, એટલે ઉઠે ત્યારથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધી અને સૂતા પછી પણ જેમને સતત શ્રી ગુસાઈજી અને સતત શ્રી ગોવર્ધનનાથજીમાં જ ચિત્ત રમ્યા કરે છે, એવા જીવ માટે આ હરિરાયજીએ આજ્ઞા કરી અને વિવેચનમાં કહ્યું કે આ હરિકૃષ્ણ જેવા પરમ અંતઃપ્રવિષ્ટ આરૂઢ ભગવદીઓના સંગમાં નિત્ય ગોષ્ઠી કરવાથી ભગવદ ભાવની સિદ્ધિ થાય છે. ત્યારે જ હૃદયમાં ભગવાન સદા સ્થિતિ કરે છે, ત્યારે જ પ્રભુના દર્શન થાય છે, ત્યારે જ આ જીવનું ચિત્ત લૌકિકમાં સર્વથા ન લાગે અને ત્યારે જ નાના પ્રકારના લૌકિક વિચાર, મિથ્યા ધ્યાન, મિથ્યા ક્રિયા, મિથ્યા વાણી એ સર્વ નિશ્ચય નિવૃત્ત થાય છે. એટલે આ જે સમજવું હોય તો જેમ કોઈ લૌકિકનો સંગ કરે, જે વિષય હોય તો એ વિષયના મુખમાંથી જે વચનો નીકળે એ વિષય ભોગવવા માટેના હોય, તો એ જે વચનો છે એ પણ અસર તો કરે જ છે ને સંગ કરનારને, એટલે તો એ પણ વિષય થઈ જાય છે. કોઈ વ્યસની હોય અને એ વ્યસન કરનારો જ્યારે કોઈ ખોટી વસ્તુનું વ્યસન કરતો હોય, હવે એના સંગમાં કોઈ જાય, હવે એ વ્યક્તિ જ્યારે વ્યસન કરતો હોય એ જે વ્યસન થયા પછી જે એને જે આનંદ મળે છે એનું વર્ણન કરે તો જે સંગવાળો હોય એને એની અસર થાય અને એ અસરથી એ પણ ઈચ્છે કે એક વખત તો આ આનંદ લેવો જોઈએ મારે,
વિષયાનંદ અને આ કોઈ પણ એવો મદિરાનો કે તમાકુનું વ્યસન કરનારાનો એ આનંદ લેવાનું એને મન થાય. આ મન કેમ થાય? એના વચનથી કર્ણમાં જવાથી એની અસર થઈ રગે રગમાં. એવી જ રીતે વૈષ્ણવનો સંગ થાય. પણ કયા વૈષ્ણવનો? કે જેના હૃદયમાં લૌકિક આસક્તિ, લૌકિક વિચાર છે જ નહીં. તો પછી આ ધોળની લીટી જ ગાવાની, બીજું વધારે બોલવાની જરૂર નથી. કે વૈષ્ણવનો સંગ થાય, તન મન ના દોષ જાય. એ વૈષ્ણવ એ એના જે અંદર લૌકિકપણું નથી એટલે એ બોલે તો એ વાણી એ સામેવાળા હૃદયમાં એની અસર થયા વગર રહે જ નહીં. તો શું એનો ફેરફાર થાય? વૈષ્ણવનો સંગ થાય, તન મન ના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, માગું એટલું. પણ શરત કઈ? વલ્લભને શરણે જઈને. એટલે પ્રથમ તો બ્રહ્મસંબંધ લેવો જ પડે, તો જ વૈષ્ણવ થયો કહેવાય. અને બીજું એ વલ્લભથી બહિર્મુખ ના હોવો જોઈએ. બાકી વલ્લભ કુલમાં કદાચ કોઈની સાથે ફાયું ના ફાયું, કોઈ આજ્ઞામાં લૌકિક માટે આજ્ઞા કરી એવું જાણી ગયા પછી એ ગભરાઈ જાય કે હું ના પાડીશ તો દોષ લાગશે, તો એ ભયમાંથી નીકળવા માટે તો શિક્ષાપત્ર છે. અહીંયા તો વૈષ્ણવોનો મહિમા પ્રગટ કર્યો છે, વલ્લભકુલ બાળકોનો પ્રગટ નથી કર્યો. માર્ગ જ વૈષ્ણવો માટે છે ને, કે જેમને તાપ છે જન્મો હજારો જન્મનો. અને હમણાં જે આ 4 વૈષ્ણવોની વાર્તા આવી કે જેમને મોકલ્યા આગ્રા, શ્રી ગુસાઈજીએ સ્પષ્ટ કહ્યું કે આ માર્ગ વૈષ્ણવોથી જ ફલિત થાય છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. આ 4થો શ્લોક આવ્યો, જેમાં જેમ જેમ એવા વૈષ્ણવ કે જેનું અંદર લૌકિક નથી કશું ચિત્તમાં, એ જો તમે શ્રવણ કરો છો તો નાના પ્રકારના લૌકિક વિચાર, મિથ્યા ધ્યાન, મિથ્યા ક્રિયા, મિથ્યા વાણી એ સર્વ છૂટી જાય છે. 5મા શ્લોકમાં છેલ્લો શ્લોક છે, એક જ વાક્યમાં. આ તો અંગત વાત છે આપની. વિશેષતઃ સમગ્ર સમાચાર ભંડારીના પત્રથી જાણજો. એ પત્રનો ઉત્તર ત્વરાથી લખજો. વિવેચન: ભંડારીના પત્રથી વિશેષ સમાચાર જાણી અતિ ત્વરાથી પ્રત્યુત્તર લખશો. હવે આ 22મો પત્ર અહીંયા વિરામ પામ્યો. ઇતિ શ્રી હરિરાયજી વિરંચિત 22મ તિતમ શિક્ષાપત્રમ શ્રી ગોપેશ્વરજી કૃત ટીકાનુવાદ સહિતમ સમાપ્તમ. આવતીકાલથી શિક્ષાપત્ર 23મું શરૂ થશે. નૈનન में पिचकारी दई मोही गारी दई होरी खेली न जाय, खेली न जाय होरी खेली न जाय, नैनन में पिचकारी दई मोही गारी दई होरी खेली न जाय, क्यों रे लंगर लंगराई मोते कीनी, केसर की चकपोलन दीनी, लिए गुलाल ठाडो मृदु मुस्काय, ठाडो मृदु मुस्काय होरी खेली न जाय, औचक कुंचन कुमकुम मारे, रंग सुरंग शीश पे डारे, यह उधम सुन सांस रिसाय, सुन सांस रिसाय होरी खेली न जाय, नेकन कान करत काहू की, नजरे बचावे भैया बलदाऊ की, अंगली पट हंस हाँ हाँ खाय, हंस हाँ हाँ खाय होरी खेली न जाय, होरी के दिन मोते दोनों दोनों अटके, शालिग्राम कौन याही हटके, पन घटते गरलो बरताय, गरलो बरताय होरी खेली न जाय, नैनन में पिचकारी दई मोही गारी दई होरी खेली न जाय, होरी खेली न जाय, होरी खेली न जाय। होली के रसिया की जय। दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो, श्री वल्लभ नख चंद्र छटा बिन
सब जग माजू अंधेरो भरोसो, दृढ़ इन चरणन केरो। श्री वल्लभ नख चंद्र छटा बिन, सब जग माजू अंधेरो भरोसो। साधन और नहीं आकली में, जासो होय निवेरो। सूर कहाँ कहे द्विविध आदरो, बिना मूल को चेरो भरोसो। दृढ़ इन चरणन केरो, दृढ़ इन चरणन केरो भरोसो। दृढ़ इन चरणन, दृढ़ इन चरणन, दृढ़ इन चरणन केरो। एक भाव प्रकट करवानो રહી ગયો. ખરેખર તો પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ રસ એના એક તલ બરાબર પણ ના આવે મર્યાદા માર્ગીય ભક્તિ, પણ પ્રસંગ અનુરૂપ થતો તો એ રીતે લીધો. પણ હવે અત્યારે મને ભાવ જે થયો એ કહું છું કે તેમાં તો ઠાકોરજીએ એને દ્રવ્ય આપ્યું, જોકે એણે ન સ્વીકાર્યું. થોડાક સમય પછી એ દાન કરી અને એણે પણ દેહ છોડી દીધો સુદામાજીએ. પણ અહીંયા તો દ્રવ્યની વાત જ નથી આવતી. અહીંયા તો એવું આપવામાં આવે છે કે જે દ્રવ્ય પાત્રો પણ વૈષ્ણવો પણ મોઢામાં આંગળા નાખી જાય. શ્રી ગોવર્ધનનાથ કી જય, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, बसंत बिहारी लाल की जय, होली के रसिया की जय हो।